આકૃતિ નંબર 1 છે લેન્સની, જેમ આપણે અરીસામાં આકૃતિ બનાવતા હતા પહેલી એ રીતની છે, જેમાં અનંત અંતરેથી આવતા પ્રકાશના કિરણો છે એ એક જગ્યાએ ભેગા થાય, કેન્દ્રિત થાય એફ ઉપર, એ આકૃતિ છે. હાલો પહેલાં લેન્સ બનાવીએ. 3 લીટી 4 લીટી ઉપર 4 લીટી નીચે. પણ એક પ્રોબ્લેમ છે આમાં કે મેં નીચે 5 લીટી કરી નાખી છે, એટલે લેન્સ થોડોક એક લીટી વધી જાય. વાંધો નહીં. હવે હાલે તમે બનાવો ત્યારે ધ્યાન રાખજો કે જે જગ્યાએથી માપ લો એ જગ્યાએથી 4 લીટી ઉપર ને 4 લીટી નીચે માપીને લેન્સ બનાવવો. હાલો વચ્ચેથી મુખ્ય અક્ષ પસાર કરીએ. હવે આપણે અત્યારે 3-3નો જ ગાળો લઈએ છીએ. વચ્ચે સેન્ટર બિંદુ આવે, ના આવે છે પ્રકાશીય કેન્દ્ર O, નાથી 3 સેન્ટીમીટર આ તરફ, એટલે 9 એક આખો કરો, એક આખો 12 કરો, આ તરફ એક આખો 3 કરો અને એક આખો 0 કરો. હાલો તો C1 F1 અને આ સાઈડના બિંદુ લખવા હોય તો લખવાનું, બાકી એ સાઈડના બિંદુનું માપની કંઈ જરૂર છે નહીં. C2 અને F2 આપણે નથી કરતા અત્યારે. હાલો અનંત અંતરથી કોઈ પ્રકાશના કિરણો આવતા હોય તો અનંત અંતરથી આવતા પ્રકાશના કિરણો કેવા હોય તો કે મુખ્ય અક્ષને સમાંતર હોય. તો એક ઉપરથી 2 લીટી ઉપરથી એક કિરણ દોરીએ અને એક 2 લીટી નીચેથી. ક્યાં સુધી તો કે પરફેક્ટ આપણે મિડલ લાઇન સુધી પહોંચે ત્યાં સુધી આપણે દોરવાનું છે. હાલો બીજું કિરણ પણ એ રીતે. બંને કિરણોને એક બિંદુ ઉપર ભેગા કરવાના છે. તો આપણે ખ્યાલ જ છે, નિયમ યાદ છે, અનંત અંતરથી આવતા પ્રકાશના કિરણો એક બિંદુ ઉપર ભેગા થાય છે અને એ બિંદુ કયું છે તો કે F. તો ઓલી સાઈડનું F છે ને F2માં નામ આપણે આપશું અને ના આપણે પ્રકાશના કેન્દ્રો, પ્રકાશના કિરણોને કેન્દ્રિત કરશું. લો આ પહેલી આકૃતિ પૂરી. હા, તો આકૃતિમાં આપણે જોયું કે F2 ઉપર પ્રકાશના કિરણો ભેગા હતા. રેકોર્ડિંગ સમયે આનો અવાજ ગાયબ થઈ ગયો હતો, એટલે પાછળથી રેકોર્ડિંગ પાછું કરવું પડે. હાલો તો વસ્તુ અંતર, વસ્તુ ક્યાં રાખી છે તો અનંત અંતરે. તો પ્રતિબિંબ આપણે ક્યાં મેળવ્યું છે તો હવે પ્રતિબિંબ અંતર ક્યાં મેળવ્યું છે તો કે F2 ઉપર. ગૌણ આકૃતિ છે એટલે નામ નથી લખતો, ખાલી સંજ્ઞા લખી નાખું છું. તમારે પૂરું નામ લખવું, જે આકૃતિ બોર્ડમાં પૂછાય, પરીક્ષામાં પૂછાય. હા, પ્રકાર અને પરિમાણ છે એ જે અરીસામાં હતું એ જ 6 આકૃતિનું સેમ ટુ સેમ આવશે. પ્રકાર કેવું તો શરૂઆતથી 5 આકૃતિમાં હકીકતમાં પ્રકાશના કિરણો ભેગા થાય છે, વાસ્તવિક અને ઉલટું. અને પરિમાણ કેવું તો કે ભાઈ હકીકતમાં પ્રકાશના કિરણો ભેગા પણ થાય છે અને એક બિંદુ ઉપર થાય છે, એટલે બિંદુવત. બસ આ રીતે આકૃતિ પરફેક્શન સાથે દોરવાનું. તમારે પેનનો ઉપયોગ કરવાની જરૂર નથી, પેન્સિલનો ઉપયોગ કરીને આકૃતિ બનાવજો. પણ માપ લઈને બનાવશો તો આકૃતિ પરફેક્ટ બનશે. એટલે બિંદુવત અથવા તો અત્યંત સૂક્ષ્મ એવું લખીએ ભાઈ, બેમાં ગમી, અને સેન્ટરમાં ઓ સંજ્ઞા આપી દઈએ. બસ ધ્યાન રાખવું કે લેન્સના વચ્ચેના ભાગથી જ કિરણ તમારે વિચલન કરવું. જય ભગવાન.